આમ્રપાલી કારેલીબાગ વિસ્તારમાં બનેલ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને બીજા 7 લોકો હોસ્પિટલમાં દાખલ છે। આ બાબતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા માનવ વધના આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ અકસ્માતનો ભોગ બનનાર નિર્દોષ પરિવારને ન્યાય મળે તે બાબતે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે વિરુદ્ધ સૂત્રોચ્ચારો સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધમાં વિરોધ નોંધતા પહેલા જ પોલીસે કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નેતાઓની કરી ધરપકડ। એને આ વડોદરા શહેર ગુજરાત રાજ્યની આખા દેશમાં કોઈ સહન ના કરી શકે। એક નશાખોર યુવાન એને શું નશો કર્યો એ તો જગ જાહેર વાત થઈ ગઈ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વડોદરા શહેરની પોલીસ હજુ ખબર નથી પડી કે શું નશો કર્યો અને એને જે રીતે બેફામ ગાડી ચલાવીને લોકોને મોતના મોંમાં ધકેલ્યા। એક મહિલા એક બેને જીવ ગુમાવ્યો અને 7 લોકો આજે પણ દવાખાનામાં દાખલ છે, એડમિટ છે, ઇન્જર્ડ છે। અમે એમના પરિવારને મળ્યા છે, એમના પરિવારની સાથે વાત કરી છે। આપણે કલ્પના પણ ના કરી શકીએ જે દુઃખનો પહાડ એમના પરિવાર પર તૂટી પડ્યો છે, પણ આ માત્ર આ 7 પરિવાર કે જે બેન ગુજરી ગયા એમની વાત નથી। આ સંસ્કારી નગરી વડોદરા શહેરની વાત છે। જો આપણે ખરેખર આ સંસ્કારી નગરી હોય તો આ વડોદરા શહેરમાં જે ખુલ્લેઆમ ડ્રગ્સ નો વેપલો થઈ રહ્યો છે એ બંધ થવો જોઈએ। અને બોલકના ગૃહમંત્રી આ રાજ્યના બોલકના ગૃહમંત્રી હર્ષ સંઘવી, તમે શરમ આવી જોઈએ। તમે ખાલી ફોટો સેશન કરાવો છો, ભાષણમાં મોટી મોટી વાતો કરો છો। અરે આ વડોદરામાં આ નશાનો વેપાર નશો લઈને આ મોતનો સૌદાગર બન્યો આ યુવાન યમરાજ બનીને અને લોકોને મોતના મોં મોકલ્યા। ચમરબંધી ગૃહમંત્રી, ચમરબંધી તમારા પક્ષના લોકો છે અને તમે પોતે છો। ક્યાં ગુજરાતમાં ખુલ્લેઆમ જયારે ડ્રગ્સનો વેપાર થાય છે, દારૂ તો વેચાતું હતું, દારૂ તો મળે અને ડ્રગ્સ પણ ખુલ્લેઆમ મળે, ત્યારે વડોદરા શહેરની પોલીસે પણ આમાં ડાક પીછળો કરવાનો પ્રયત્ન કર્યો છે। 3 દિવસ પહેલા વડોદરા શહેરના કારેલીબાગ જેવા પોશ વિસ્તારમાં આમ્રપાલી ખાતે રક્ષિત નામના એક રાક્ષસે જે રીતે ડ્રગ્સ એન્ડ ડ્રાઈવ અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ, જે તો અર્થાત પોલીસને પણ નથી ખબર કે કયા પ્રકારનો નશો હતો, પરંતુ જે રીતે એક મહિલાનું હત્યા કરી નાખી એક્સિડન્ટના નામે અને 6 વ્યક્તિઓને જ્યારે ગંભીર ઈજા પહોંચતી હોય એવા સમયે વડોદરા કોંગ્રેસ દ્વારા આ જ વિસ્તારમાં આવીને શાંતિપૂર્વક ધરણાને આંદોલનનો કાર્યક્રમ રાખ્યો હોય તો તમે જુઓ કે વડોદરા પોલીસ એટલી મોટી સંખ્યામાં આવી જતી હોય। જો આટલી જ મોટી સંખ્યામાં વડોદરા પોલીસ કાયમ માટે વડોદરા શહેરમાં નાગરિકોની સુરક્ષા માટે જો ડ્રાઈવ કરતી હોય, દારૂ પીધેલા લોકો માટે, ડ્રગ્સ એડિક્ટ લોકો માટે, તો કદાચ આવી જાનો ના જાય। તમે જુઓ કે અમદાવાદમાં આવી ઘટના બની હતી ત્યારે પોલીસે ડ્રાઈવ કરી અને 4-5 દિવસના ડ્રાઈવ પછી અમદાવાદ પોલીસ એવું કહે છે કે અમે 3000 દારૂ પીધેલા વ્યક્તિઓને પકડ્યા। તો પછી વડોદરા અને ગુજરાતની જનતાને આવો શબ્દ ક્યારે સાંભળવા મળશે કે અમે 3000 પોલીસે બુટલેગરો એક સાથે પકડ્યા, 3000 ડ્રગ્સના પેડલરોને એક સાથે પકડ્યા। ડ્રગ્સના પેડલરોને પકડવાની જગ્યા ઉપર, દારૂના અડ્ડાઓ ચલાવતા લોકોને પકડવાની જગ્યા ઉપર આજે તમે જો કે રક્ષિતનો જે રીતે લીપાપોતી કરી રહી હોય ગુજરાત પોલીસ એવું લાગી રહ્યું છે। આજે એને જેલ ભેગો કર્યો છે, પરંતુ રક્ષિતની સાથે જે વ્યક્તિ હતો એનું કેમ એફઆઈઆરમાં નામ નથી? રક્ષિત જે દીકરીનું નામ બોલી રહ્યો હતો એનું નામ, એની પૂછપરછ કોણ કરશે? આજે તમે જો કે 48 કલાક ઉપર 72 કલાક ઉપર સમય વીતી જતો હોય અને જ્યારે એને ડ્રગ્સ પીધું છે કે આલ્કોહોલ એ પણ પોલીસના ઓફિશિયલ બયાનમાં કોઈ જગ્યા ઉપર ના હોય અને કયા પ્રકારનું ડ્રગ્સ એ પણ ક્યાં ના કહેતો હોય। એ જે સ્ટેટમેન્ટ બોલે છે ગાડીની બહાર નીકળીને કે 1 મોર રાઉન્ડ અથવા તો 1 મોર રાઉન્ડના જે નારા લગાવે છે, તો એ કઈ વસ્તુના 1 મોર રાઉન્ડ હતા? શું એ ડ્રગ્સના 1 મોર રાઉન્ડ હતા? શું એ ગાડી ફરી વખત આગળ ચલાવીને બીજા 4-5 લોકોને ઉડાવી દેવાના 1 મોર રાઉન્ડ હતા કે આલ્કોહોલના 1 મોર રાઉન્ડ હતા? એનો પણ જવાબ આજે વડોદરાની જનતાને ના મળ્યો હોય એવા સમયે વિરોધ પક્ષનો અવાજ દબાવી દેવાને, વિરોધ પક્ષનો અવાજને કૂચલી નાખવાની જે કોશિશ કરી છે, બર્બર કોશિશ કરી છે વડોદરા પોલીસે, એ ક્યારે પણ સાચી ના લેવાય। આ આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી રક્ષિતને સજા નહીં થાય। તમે જો કે અમદાવાદમાં